ભાવનગર જિલ્લામાં આજે અખાત્રીજના પાવન દિવસે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી। અખાત્રીજનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત કહેવાય અને અખાત્રીજના પાવન દિવસે ખેડૂતો વાવણી કરતા હોય છે। જો કે સારો વરસાદ વરસશે તેવી આશા ખેડૂતો રાખતા હોય છે। વર્ષોથી ખેડૂતો અખાત્રીજના દિવસે વાવણીનું મુહૂર્ત કરતા હોય છે। તે મુજબ ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ આજે વાવણી કરીને અખાત્રીજનું મુહૂર્ત કર્યું હતું। ભાવનગર જિલ્લામાં આજે અખાત્રીજના પાવન દિવસે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી। સૌરાષ્ટ્રની ધરા પર કોઈ પણ શુભ કાર્ય માટે શુભ મુહૂર્ત પહેલા જોવાય છે, ત્યારે અષાઢી બીજે ખેડૂતોએ વાવણી માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે। ખાસ કરીને ખેડૂતો આ દિવસથી નવા વર્ષની વાવણી કાર્યની શરૂઆત કરતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો નવા પાકની વાવણી કરતા હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ પાકની વાવણીમાં જોતરાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા વાવણીનું મુહૂર્ત કરવામાં આવે છે। ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાની અંદર અખાત્રીજના દિવસે નવા વર્ષની ખેડૂત વાવણી કરે છે। વરસાદના વધામણા થવાને હજુ વાર છે, ત્યાં ભાવનગર જિલ્લાના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। વરસાદ જ ખેડૂતો માટે એક આશરો રહે છે। ખેડૂતો આશા સેવી રહ્યા છે કે આ વખતે સારો વરસાદ વરસશે અને તેમની મહેનતને ચાર ચાંદ લગાવી દેશે। ઉનાળાની વિદાય લેવાની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસું બેસવાનો સમય થઈ ગયો છે, ત્યારે દર વર્ષની માફક મેઘરાજાના આગમનની જેમ ચાતક પક્ષી રાહ જુએ છે, તેમજ જગતનો તાત વરસાદ ફોરાઓની રાહ જોતો હોય છે। આકાશી વાદળ ઘેરાય અને કાળા ડિબાંગ વાદળો બરાબર માથા પર આવી હેત વરસાવતા હોય એમ મેઘરાજા જ્યારે મન મૂકીને વરસે અને એમાંય પહેલો વરસાદ એ સૌ કોઈ માટે પણ ખુશીઓથી તરબડ કરી નાખતો હોય છે। ત્યારે અખાત્રીજનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત કહેવાય અને અખાત્રીજના પાવન દિવસે ખેડૂતો વાવણી કરતા હોય છે। જોકે સારો વરસાદ વરસશે તેવી આશા ખેડૂતો રાખતા હોય છે। વર્ષોથી ખેડૂતો અખાત્રીજના દિવસે વાવણીનું મુહૂર્ત કરતા હોય છે। તે મુજબ ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ આજે વાવણી કરીને અખાત્રીજનું મુહૂર્ત કર્યું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।